ધંધાકીય નિયમન માળખું વિષયની અંદર આપણું સ્વાગત છે. અંગ્રેજીમાં બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક. આ જ વિષયને પહેલા મર્કન્ટાઇલ લોના નામથી એટલે કે વેપારી કાયદાના નામથી ઓળખાતું. આપણે હાલ એકમ 1ની ચર્ચા કરી રહ્યા છે. ભારતીય કરારધારો 1872 સામાન્ય કરારોની ચર્ચા પર છીએ આપણે. તેમાં આપણે સક્સેસફુલી કરારો વિશે ચર્ચા કરી ગયા છે ડિટેલમાં. ત્યારબાદ આપણે દરખાસ્ત ડિટેલમાં સમજી ગયા છે. આટલું આપણે કવર કર્યું છે અત્યાર સુધીમાં. આજે આપણે જે કવર કરશું, આજના સેશનમાં જે આપણે અભ્યાસ કરશું તે છે સ્વીકાર, એક્સેપ્ટન્સ. જે ઓફર આપણી સમક્ષ મૂકવામાં આવી હોય તે ઓફર જો આપણને ગમતી હોય તો તેનું આપણે એક્સેપ્ટન્સ કરતા હોઈએ છીએ. આપણને કોઈકની દરખાસ્ત ગમી જાય, પ્રપોઝલ ગમી જાય, પ્રસ્તાવ ગમી જાય કે ભાઈ સરસ મજાની કાર છે, આ વ્યક્તિ કાર વેચવા માંગે છે, તો જો આપણને કાર ગમી જાય, લુક વાઇઝ કદાચ આપણે ટેસ્ટ ડ્રાઈવ પણ કરી હોય અને આપણને ગમી જાય, મગજમાં બેસી જાય, તો કદાચ આપણે એનો સ્વીકાર કરી દઈએ. અહીંયા એ જ એક કોન્ટ્રાક્ટનો તમારી સમક્ષ ફોટો છે, તમે જોઈ શકો છો, એક ઇમેજ છે. I will sell my car for 10,000. would you purchase it? 10,000 કાર વેચવાની કંઈક દરખાસ્ત મૂકી છે એક વ્યક્તિએ. બીજો કહે છે આ 10,000 કોણ લેવાની છે, I will purchase it. તો આવી રીતના નોર્મલી કોન્ટ્રાક્ટ થતા હોય છે. એક વ્યક્તિ ઓફર મૂકે ને બીજી વ્યક્તિ તેનો એક્સેપ્ટન્સ કરે. એટલે દરખાસ્ત એક પક્ષકાર સમક્ષ, એક પક્ષકાર એટલે કે પ્રોમિસર દરખાસ્ત મૂકતો હોય છે ને પ્રોમિસી એ દરખાસ્ત જો એને ગમી જાય તો એનો સ્વીકાર કરે છે. આજનો પ્રશ્ન જોઈએ આપણે મિત્રો. આજે જે આપણે કવર કરવાના છે તે છે સ્વીકાર. આપણું ફોકસ સ્વીકાર પર છે, એક્સેપ્ટન્સ ઉપર. સ્વીકારની વ્યાખ્યા આપી તેના આવશ્યક તત્વો સમજાવો. આવી રીતના પ્રશ્ન યુનિવર્સિટી એક્ઝામમાં પૂછવામાં આવે છે. આ પ્રશ્નની આજે આપણે ડિટેલમાં ચર્ચા કરશું. તો સૌ પ્રથમ આપણે આવીએ સ્વીકારની વ્યાખ્યા ઉપર. સ્વીકારની વ્યાખ્યા ભારતના કરારધારાની કલમ 2B માં સ્વીકારની વ્યાખ્યા નીચે મુજબ આપવામાં આવી છે. આ પહેલા આપણે પ્રીવિયસ ટુ પ્રીવિયસ એટલે આના 2 સેશન આગળ આપણે દરખાસ્તની વ્યાખ્યા જોઈ ગયા હતા ને તેની કલમ 2A હતી. 2A. આ 2B છે સ્વીકાર. તમને જો કલમ યાદ રહી મિત્રો તો આપ એક્ઝામમાં લખી શકો છો. ખોટી કલમ ક્યારે લખવી નહીં. કલમ ખોટી હશે અને તમારો જવાબ સાચો હશે તો એ ખોટું ગણાશે. એટલે આ ખાસ ધ્યાન રાખજો, હંમેશા એક્ઝામમાં એ કલમ સાચી જ લખવી. ભારતના કરારધારાની કલમ 2B માં સ્વીકારની વ્યાખ્યા આપી છે તે જોઈએ આપણે. જે વ્યક્તિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવે તે વ્યક્તિ તે અંગે પોતાની અનુમતિ વ્યક્ત કરે ત્યારે દરખાસ્તનો સ્વીકાર થયો છે એમ કહેવાય. એકદમ સરળ વ્યાખ્યા છે. હવે સ્વીકાર ત્યારે થશે જ્યારે તમારે સમક્ષ કોઈએ દરખાસ્ત મૂકી હશે. એટલે જે તે વ્યક્તિ સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી હશે, રજૂ કરવામાં આવી હશે, ઓફર જણાવવામાં આવી હશે, તે જ વ્યક્તિ એટલે કે સામો પક્ષકાર એટલે કે પ્રોમિસી, સ્વીકારનાર જેને આપણે કહેતા હોઈએ છીએ, તે વ્યક્તિ તે દરખાસ્ત અંગે પોતાની અનુમતિ એટલે કે સંમતિ વ્યક્ત કરે. એટલે એને દરખાસ્ત ગમી જાય તો એને હા તો પાડવી પડશે ને, હા તમે જે દરખાસ્ત મૂકી છે તે મને ગમી છે અને હું એનો સ્વીકાર કરું છું, એમ તમારે જાણ કરવી પડે, જણાવવું પડે. એટલે જે વ્યક્તિ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, દરખાસ્ત મૂકવામાં આવી છે, તે જ વ્યક્તિ તે અંગે પોતાની અનુમતિ વ્યક્ત કરશે. નોર્મલી આવી રીતના જ વ્યવહાર થતા હોય છે. તો એને આપણે શું કહીએ છીએ, એ દરખાસ્તનો સ્વીકાર થયો છે એમ કહેવાય. જ્યારે દરખાસ્ત સ્વીકારાય ત્યારે તે વચન બને છે. તમે સ્વીકાર કરો છો એટલે તમે વચનબદ્ધ થઈ જાઓ છો. તમારે તેનું 100% પાલન કરવું જ પડે. એટલે તમે સ્વીકારો, કોઈ પણ દરખાસ્ત જો તમે સ્વીકારો છો એટલે તમારે પછી તેનું પાલન કરવું પડે. એ વચન બની જાય છે, પ્રોમિસ, વાદા. જો વાદા કિયા નિભાના પડેગા, એના જેવું થઈ જશે. whatever promise you have made, you are supposed to fulfill it. જે આપણે વચન આપીએ છીએ તે વચનને આપણે પછી નિભાવવો પડે. આમ દરખાસ્ત વચન બની શકે તે માટે તેનો સ્વીકાર જરૂરી છે. દરખાસ્ત વચન બને એ કેવી રીતના વચન બનશે? જ્યારે તે દરખાસ્તનો સ્વીકાર થશે ત્યારે તે વચન બનશે. વચનને જ આપણે આગળ શું ગણતા હતા? સમજૂતી. વચન એ સમજૂતી બરાબર છે. તે બે પક્ષકારો વચ્ચે સમજૂતી થઈ ગણાય
દરખાસ્ત પ્લસ સ્વીકાર બરાબર સમજૂતી. એમસીક્યુ ના પ્રશ્નમાં પણ તમને પૂછ્યું હતું દરખાસ્ત પ્લસ સ્વીકાર બરાબર શું? તો જવાબ હતો સમજૂતી. ઉદાહરણ જોઈએ આપણે. દાખલા તરીકે અજય પોતાની વોચ વિજયને ₹600 માં વેચવા માંગે છે. અજય નામનો પક્ષકાર એક વોચ, પોતાની વોચ એ સામા પક્ષકારને એટલે પ્રોમિસીને 600 માં પોતાની વોચ વેચવા માંગે છે. અજય પ્રોમિસર છે, વિજય પ્રોમિસી છે. દરખાસ્ત મૂકનાર સ્વીકારનાર. અજય વિજયને એમ જણાવે છે કે હું ₹600 ની કિંમતે મારી વોચ તમને વેચવા માંગુ છું. આ દરખાસ્ત મૂકનારે દરખાસ્ત મૂકી છે સ્વીકારનાર સમક્ષ. આ વ્યક્તિ હજી સ્વીકારનાર બન્યો નથી, એક રીતે પ્રોમિસી કહેવાય, વચન લેનાર. હજી એમને આ દરખાસ્ત સાંભળી છે એટલે એની સમક્ષ વિજય સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી છે. હવે વિજય નક્કી કરવાનું છે કે આ દરખાસ્તનો સ્વીકાર કરવો કે ઇનકાર કરવો. આઈધર એક્સેપ્ટ ઓર રિજેક્ટ એ પરિસ્થિતિ થાય. અહીં અજયે દરખાસ્ત મૂકી કહેવાય. અજયે દરખાસ્ત મૂકી દીધી છે, એને પોતાની મનની વાત, એની પોતાની ઈચ્છા દર્શાવી દીધી છે. આપણે વ્યાખ્યામાં જોઈ કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ સમક્ષ પોતાની ઈચ્છા દર્શાવે છે અને તેનો હેતુ શું હોય છે? એ સામા પક્ષકારની સંમતિ મેળવવાનો તેનો ઈરાદો હોય છે. એવી વ્યાખ્યા આપણે દરખાસ્તની જોઈ ગયા છે. વિજય તેના જવાબમાં જણાવે કે હું તમે જણાવેલી કિંમતે તમારી વોચ ખરીદું છું. હું તમે જણાવેલી કિંમતે તમારી વોચ ખરીદું છું. એટલે વિજય આ દરખાસ્ત, વોચની જે દરખાસ્ત અજયે મૂકી છે પ્રોમિસરે, તે પ્રોમિસ વિજય સ્વીકારે છે તો તેને દરખાસ્તનો સ્વીકાર કર્યો છે. અને આ વસ્તુ ગમી ગઈ, કિંમત ઓકે લાગી, વ્યાજબી લાગી તો તેને પોતાની સંમતિ આપી સ્વીકાર કર્યો છે. હવે બંને પક્ષકારો વચ્ચે સમજૂતી થઈ ગઈ અને તેમનો ઈરાદો કાયદા મુજબની જવાબદારી ઊભી કરવાનો છે. બંને પક્ષકારો વચ્ચે કાયદાના આધારે કાયદા મુજબની કાયદેસરની જવાબદારી ઊભી થઈ છે એમ ગણાશે. જે આ બંને પક્ષકારો ખરેખર એમ એક રીતે કે સિરિયસ છે. એક વ્યક્તિ કંઈક વેચવા માંગે છે ને બીજી વ્યક્તિ કંઈક ખરીદવા માંગે છે ને બંને વચનોની આપ-લે કરે ત્યારે આપણે કહી શકીએ છીએ કે બંને પક્ષકારો વચ્ચે જવાબદારી ઊભી થઈ છે. એટલે તે સમજૂતી કરાર ગણાશે. અહીં આ સમજૂતી જ્યાં કાયદેસરની જવાબદારી, સમજૂતી પ્લસ કાયદેસરની જવાબદારી જ્યાં ઊભી થતી હોય તેને મિત્રો આપણે કરાર ગણતા હોઈએ છીએ. જો બેમાંથી કોઈ પણ પક્ષકાર પોતાની જવાબદારી અદા નહીં કરે તો તેને કરારભંગ કર્યો કહેવાય. બેમાંથી એક પક્ષકાર જો રોન કાઢે કે જા હું તને મારી વોચ નહીં વેચું, પાછળથી ના પાડી દે, ઇનકાર કરી દે વચન પાલન કરવા, તો પછી વિજય શું કરી શકે આ સિચ્યુએશનમાં? વિજય ધારે તો કેસ કરી શકે છે. આ તો નાની કિંમત છે ₹600, પણ લાખ રૂપિયા, 2 લાખ રૂપિયાની કોઈક વસ્તુ હોય કાં કરોડોની વસ્તુ હોય ને ત્યાં પ્રથમ પક્ષકાર બીજા પક્ષકારને તેનો કબજો ના આપે, માલિકી ના આપે, માલ વેચે નહીં, કરાર ભંગ કરે તો બીજો પક્ષકાર શું કરી શકે? બીજો પક્ષકાર તેના પર દાવો કરી શકે છે. જ્યાં જવાબદારી અદા નહીં કરવામાં આવે, જે તે પક્ષકાર જવાબદારી અદા ન કરે તો બીજો પક્ષકાર તે કરાર ભંગના પગલા લઈ શકે છે. હવે આપણા મુખ્ય મુદ્દા પર આવીએ આજના સેશનમાં. સ્વીકારની વ્યાખ્યા પછી, ઉદાહરણ પછી મિત્રો આ જ પેટર્નમાં યુનિવર્સિટી એક્ઝામ જો તમારી ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં એટલે ક્વેશ્ચન આન્સર પેટર્નમાં જે તમે લેખિત પરીક્ષા આપતા હતા, નિબંધલક્ષી પરીક્ષા, નિબંધલક્ષી પ્રશ્નો અને ટૂંકા પ્રશ્નો તમને જેમ પૂછવામાં આવતા, રાઇટિંગ એક્ઝામ જે તમે આપતા, જો એ પૂછવામાં આવે તમને તો આ જ પેટર્નમાં તમારે પ્રશ્નોના જવાબ લખવા જોઈએ. શક્ય હોય તો પ્રસ્તાવના પણ લખવી. પ્રસ્તાવના આગળ આપણે ચર્ચા કરી ગયા છે 2 વખત આગળના પ્રશ્નોની અંદર, એટલે અહીંયા મેં રિપીટ નથી કરી. પણ પ્રસ્તાવના 5-6 લીટીનું, ત્યારબાદ વ્યાખ્યા, ત્યારબાદ એકાદ ઉદાહરણ અને ત્યારબાદ વ્યાખ્યાના આધારે થોડીક સમજણ, આટલું તમારે કવર કરવું જોઈએ તમારા જવાબમાં. પ્લસ પછી જે મુખ્ય બાબત હોય આગળની, તત્વો પૂછ્યા હોય, લક્ષણો પૂછ્યા હોય, શરતો પૂછી હોય, અપવાદો પૂછ્યા, જે તે પૂછ્યું હોય, નિયમો પૂછ્યા હોય તેની ચર્ચા આપણે ડિટેલમાં કરવાની. કાવ્ય સ્વીકારની આવશ્યક તત્વો પર ચર્ચા કરીએ.
કલમ 7 ના આધારે તેના મુદ્દાઓ આપવામાં આવ્યા છે. સ્વીકાર ના આવશ્યક તત્વો. સ્વીકાર કાયદેસર ક્યારે બનશે? એક વ્યક્તિએ સ્વીકાર કર્યો છે તે કાયદેસર ક્યારે ગણાશે? દરખાસ્ત પ્લસ સ્વીકાર, જ્યારે આ બંને કાયદેસર બને મિત્રો ત્યારે તે સમજૂતી બને છે, અને જે સમજૂતીમાં કાયદેસરની જવાબદારી ઊભી કરવાની બાબત હોય ત્યાં તે એ કરારમાં ફેરવાઈ જાય છે, પરિવર્તિત થાય છે. સ્વીકાર સંપૂર્ણ અને બિનશરતી હોવો જોઈએ મિત્રો. મુદ્દાઓ છે, પહેલા જરાક મુદ્દાઓ જોઈ લઈએ, ત્યારબાદ દરખાસ્તમાં જણાવેલી રીતે સ્વીકાર થવો જોઈએ. સ્વીકારની જાણ કરવી જોઈએ. દરખાસ્તની જાણ વિનાનો સ્વીકાર કાયદેસર નથી. જે વ્યક્તિને દરખાસ્ત કરવામાં આવે તેણે જ તેનો સ્વીકાર કરવો જોઈએ. સ્વીકાર વ્યાજબી સમયમાં થવો જોઈએ. સ્વીકાર દરખાસ્તના અંત આવે તે પહેલા થવો જોઈએ. સ્વીકાર મૌખિક, લેખિત કે વર્તણૂક દ્વારા થઈ શકે છે. આટલા કંઈક મુદ્દાઓની આજે આપણે ચર્ચા કરીશું વન બાય વન. જઈએ પહેલા મુદ્દા પર. સ્વીકાર સંપૂર્ણ અને બિનશરતી હોવો. અહીંયા બે બાબતો છે. એક, સ્વીકાર તમારે કરવાનું છે. જે તે દરખાસ્ત તમને ગમી છે મિત્રો, એ દરખાસ્તનો તમે સ્વીકાર કરશો તો એ સ્વીકાર કેવો હોવો જોઈએ? ફૂલ, અંગ્રેજીમાં કહે ફૂલ સ્વીકાર કરવાનું છે, ફૂલ એક્સેપ્ટન્સ કરવાનું છે, એબ્સોલ્યુટ એક્સેપ્ટન્સ કરવાનું છે, સંપૂર્ણ એક્સેપ્ટન્સ કરવાનું છે. ઊંધું કરીએ તો અંશતઃ સ્વીકાર કરવાનો નથી. કે તમને 10 પીસ કોઈ વસ્તુની વેચવા માંગતો હોય ને તમે કહો મારે 10 નથી જોઈતા, મારે તો 3 જ જોઈએ છે, હું 3 નો જ સ્વીકાર કરું, તો એ ચાલશે નહીં. પેલા વ્યક્તિએ 10 ની જ ઓફર કરી હોય તો તમારે 10 જ ખરીદવાની સ્વીકાર કરવી જોઈએ. નોર્મલી એવું હોય એમ. હા, પછી તમે વાતચીત કરી શકો છો, નો ડાઉટ. ને પેલો વ્યક્તિ જો તમને 3 આપવા તૈયાર હોય તો વાત જુદી છે, પણ તમારે સ્વીકાર સંપૂર્ણ સ્વરૂપમાં જ સ્વીકાર કરવો જોઈએ. તમારા તરફથી કોઈ ફેરફાર થવા જોઈએ નહીં. તમે ફેરફાર કરી શકો નહીં જે તે દરખાસ્તની અંદર. બિનશરતી હોવી જોઈએ. તમે કોઈ શરત નહીં મૂકી શકો. દરખાસ્ત મૂકનાર શરત મૂકી શકે છે, દરખાસ્ત શરતી હોઈ શકે છે, યાદ રાખજો. પણ જ્યારે સ્વીકારનાર કોઈ દરખાસ્તનો સ્વીકાર કરે છે, આ મુખ્ય મુદ્દો છે, જ્યારે સ્વીકારનાર કોઈ દરખાસ્તનો સ્વીકાર કરે છે એ શરતી સ્વીકાર કરી શકે નહીં. ખાસ ધ્યાન રાખજો, એ બિનશરતી સ્વીકાર હોવો જોઈએ, અનકન્ડિશનલ એક્સેપ્ટન્સ. દરખાસ્તને વચનમાં ફેરવવા એ જરૂરી છે કે સ્વીકાર સંપૂર્ણ અને બિનશરતી હોવો જોઈએ. દરખાસ્તની જે વિગતો છે અને જે શરતો છે તે બધાનો તેના મૂળ સ્વરૂપે જ સંપૂર્ણપણે સ્વીકાર થવો જોઈએ. મૂળ સ્વરૂપે તમને કીધું તેમ 10 વસ્તુ વેચવાની દરખાસ્ત હોય તો તમારે 10 જ ખરીદવાનો સંપૂર્ણપણે સ્વીકાર કરવો જોઈએ. પછી તમે તમારી મનમાની કરો સ્વીકાર કરતી વખતે તો ચાલશે નહીં. એટલે જે સ્વરૂપમાં દરખાસ્ત મૂકવામાં આવી છે તે જ સ્વરૂપમાં સંપૂર્ણપણે તમે સ્વીકાર કરવા તૈયાર હોવા જોઈએ. જો મૂળ દરખાસ્તમાં ફેરફાર સૂચવીને તે સ્વીકારવામાં આવે તો તે સ્વીકાર કહેવાય નહીં. આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં, કરવો જોઈએ નહીં. પરંતુ સામી દરખાસ્ત, અને આપણે ફેરફાર કરીએ તો સામી દરખાસ્ત થઈ જાય, કાઉન્ટર ઓફર આપણે ભણી ગયા, વળતી દરખાસ્ત થઈ જાય. આપણને કીધું હોય 10 પીસ વેચવા માંગુ છું તો પેલો કે 10 તો નહીં ખરીદું, 3 જ ખરીદું, બોલ આપવું જ, તો એ વળતી દરખાસ્ત થઈ ગઈ, સામી દરખાસ્ત થઈ ગઈ. આપણે આવી રીતના કરવું જોઈએ નહીં. અને તેવા સ્વીકારમાંથી કાયદેસર કરાર ઉદ્ભવી શકે નહીં. એટલે જો આપણે કોઈ પણ ફેરફાર કરીએ, જે દરખાસ્ત રાખવામાં આવી મૂળ દરખાસ્ત, તેમાં કોઈ પણ ફેરફાર કરીએ, પછી એ જથ્થામાં ફેરફાર હોય કે કિંમતમાં ફેરફાર હોય, કિંમત રાખી હોય કે ભાઈ હું એક્સ નામની વ્યક્તિ પોતાનું એક વોચ, એક ઘડિયાળ માની લઈએ આપણે કે ભાઈ એ 800 રૂપિયામાં વેચવાની દરખાસ્ત કરી હોય, તો વાય નામનો વ્યક્તિ કે 800 તો નહીં તો 500 આપું, બોલો આપવી છે, તો સ્વીકારવાના બદલે સામે દરખાસ્ત કરી નાખીએ એને, તો સામી દરખાસ્ત થઈ ગઈ. એટલે મૂળ દરખાસ્તનો અંત આવી જાય છે. આવું આપણે અભ્યાસ કરી ગયા છે. જે 800 રૂપિયાની દરખાસ્ત એક્સે મૂકી હતી મિત્રો, તેનો તો અંત આવી ગયો, બલકી સામી દરખાસ્ત થઈ ગઈ, વાય દરખાસ્ત મૂકી દીધી કહેવાય, અને એને 500 રૂપિયાની ઓફર મૂકી એમ કહેવાય. હવે બલકી જેણે મૂળ દરખાસ્ત મૂકી હતી મિસ્ટર એક્સ, હવે એને વિચારવાનું કે આ 500 રૂપિયાના આધારે મારે આ દરખાસ્ત સ્વીકાર કરવો કે કેમ. આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. આવું કરવું જોઈએ નહીં.
પણ આપણે નોર્મલી આવું કરતા હોઈએ છીએ, જે એક રીતે સારું ના કહેવાય, કાયદેસર નહીં કહેવાય. જે તે દરખાસ્ત રાખી છે, જો તમને દરખાસ્ત ગમતી હોય તો તમે હા પાડો કા ના પાડો, વાત પૂરી. પણ આપણે બાર્ગેનિંગ કરતા હોઈએ છીએ, આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ 800 ની આટલામાં આપવું છે, આટલામાં આપવું છે. આપણે આ સિસ્ટમ ફોલો કરતા હોઈએ છીએ. એક ઉદાહરણ લઈએ આના ઉપર. 280 પાઉન્ડમાં, ઇંગ્લેન્ડની કરન્સી છે, 280 પાઉન્ડમાં જમીન વેચવાની એક પક્ષકારની દરખાસ્તનો બીજા પક્ષકારે સ્વીકાર કરે છે. એક પક્ષકારે શું કર્યું? પોતાની જમીન વેચવાની દરખાસ્ત મૂકી, 280 પાઉન્ડ કિંમત નક્કી કરી. એક પક્ષકારની દરખાસ્ત હતી આ. બીજા પક્ષકાર તેનો સ્વીકાર કરે છે, પણ સ્વીકાર કેવી રીતના કરે છે તે જબરજસ્ત છે. 70 પાઉન્ડ મોકલાવી બાકીના હપ્તેથી આપવાનું કબૂલે તો એ સંપૂર્ણ અને બિનશરતી સ્વીકાર ન કહેવાય. હવે 280 પાઉન્ડની રકમ નક્કી કરવામાં આવી છે, તો તમારી ફરજ શું છે કે તમારે 280 પાઉન્ડ આપવા જોઈએ, સંપૂર્ણ આપવા જોઈએ. શું કર્યું? અંશતઃ ચૂકવણી કરી, પોતાના હિસાબે પૈસા મોકલાવી દીધા. 280 માંથી 25% રકમ એને ડાઉન પેમેન્ટ તરીકે આપી. ડાઉન પેમેન્ટ સમજાય તો સારું. 70 પાઉન્ડ આપ્યા, 25% રકમ. તો બાકીના 210 કેવી રીતના આપીશ પાછો, એમ એ જણાવે છે લેટર સાથે, પત્ર મોકલીને કબૂલ કરે છે કે બાકીના રકમની હું હપ્તેથી ચૂકવણી કરીશ. જ્યારે પેમેન્ટની આવી કોઈ બાબતની દરખાસ્ત કરનારે આવી કોઈક બાબતની જાણ ન કરી હતી, એવું કશું દરખાસ્તની અંદર કોઈ શરત નહીં મૂકી હતી કે તમારે આવી રીતના પેમેન્ટ કરવાનું છે, બલકી સ્વીકારનારે પોતાના મનથી આવી રીતના પેમેન્ટ ચૂકવણીની એક શરત મૂકી દીધી કહેવાય. દરખાસ્ત મૂકનારે આવી કોઈક બાબતનો ઉલ્લેખ નહોતો કર્યો કે તમારે ચૂકવણી આવી રીતના કરવાની છે, આ સ્વરૂપમાં કરવાની છે. સ્વીકારનારે પોતે જાતે 280 ની ચૂકવણી કેવી રીતના કરવાની છે જાતે જ નક્કી કરવાની કે ચલો 70 પાઉન્ડ મોકલી દઈએ, બાકીના હપ્તે ઇન્સ્ટોલમેન્ટના આધારે આપી દઈશું. એટલે આ જે સ્વીકાર થયો છે તે સંપૂર્ણ અને બિનશરતી સ્વીકાર ન કહેવાય, બલકે આ તો શરતી સ્વીકાર થઈ ગયો. શરતી સ્વીકાર છે અને કાયદા દ્વારા તે માન્ય નથી. એટલે આવી રીતના આપણે આપણા મનના આધારે આપણે અહીંયા સંપૂર્ણપણે સ્વીકાર ન કહેવાય. 280 સંપૂર્ણ રૂપે આપી દીધા હોત તો આ કેસ જ નહીં બનતો, પણ અંશતઃ ચૂકવણી કરીને બાકીની શરત એ રાખી દીધી કે ભાઈ હપ્તેથી ચૂકવીશ, તો એ સ્વીકાર માન્ય નથી. કાયદા દ્વારા આ માન્ય ગણાય. આ શરતી સ્વીકાર છે ને માન્ય કહેવાય. જ્યાં શરતી સ્વીકાર હોય ત્યાં કાયદેસરનો કરાર બનતો નથી. બિનશરતી સ્વીકાર હોવો જોઈએ. આપણે જે ચર્ચા કરી તે કેસનું નામ હતું નોએલ વર્સિસ મેરેટ, 1930 નો આ કેસ છે. બીજા મુદ્દા પર આવીએ. દરખાસ્તમાં જણાવેલી રીતે સ્વીકાર થવો જોઈએ. હવે ઘણી ફેરી દરખાસ્ત મૂકનારે રીત જણાવેલી હોય તો ઘણી ફેરી રીત ન જણાવે. પદ્ધતિ કઈ રીતે આપણે સ્વીકાર કરવો જોઈએ અને કઈ રીતે આપણને સ્વીકાર નહીં કરવો જોઈએ, એ પદ્ધતિની વાત છે. તમારી સમક્ષ કોઈ ગુજરાતીમાં વાત કરતો હોય તો તમારી રીત શું હોવી જોઈએ વાતચીત કરવાની, તમારો જવાબ કેવી રીતનો હોવો જોઈએ, સાહેબ गुजराती में होगा। अगर कोई आपसे हिंदी में वार्तालाप कर रहा है तो आपकी फर्ज भी यही बनती है, जिम्मेदारी यही बनती है कि आप भी हिंदी में वार्तालाप करें। If somebody communicates with you in English, then you are also supposed to communicate with in English. તો તમને સમજાઈ ગયું હશે રીત એટલે શું. જો દરખાસ્ત તમારી સમક્ષ મેલ દ્વારા આવી હોય, મેલ દ્વારા તમને દરખાસ્ત કરવામાં આવી હોય તો તમારે સ્વીકાર પણ મેલ દ્વારા જ કરવો જોઈએ. તમને કોઈ પત્ર દ્વારા દરખાસ્ત કરી હોય, પત્ર લખીને તમારી સમક્ષ દરખાસ્ત કરી હોય ને પત્ર મોકલ્યો હોય તો તમારો જવાબ પણ પત્ર દ્વારા જ જવો જોઈએ. એને જણાવેલી રીતે સ્વીકાર કર્યો અથવા વ્યાજબી રીતે સ્વીકાર કર્યું એમ કહેવાય. ક્યારેક રીત જણાવેલી હોય છે, ક્યારેક રીત ન જણાવેલી હોય, તો આપણે આપણા હિસાબે પછી થોડુંક વિચારીને કામ કરવું. જ્યારે દરખાસ્તમાં જણાવ્યું હોય કે અમુક રીતે જ સ્વીકાર થવો જોઈએ ત્યારે તે મુજબ જ સ્વીકાર કરવો આવશ્યક છે. દરખાસ્ત કરનારે જ દરખાસ્તનો સ્વીકાર કયા સ્વરૂપમાં કરવાનો છે, કઈ રીતે કરવાનો છે, કઈ પદ્ધતિથી કરવાનો છે, એ જો જાણ કરી દીધી હોય, જણાવી દીધું હોય તો આપણી ફરજ બને છે કે આપણે સ્વીકાર પણ એ આધારે જ કરવો જોઈએ. ઉદાહરણ જોઈએ. આ કલમ 7 પેટા કલમ 2 ની ચર્ચા કરી આપણે હમણાં. ઉદાહરણ જોઈએ હવે.
દરખાસ્તમાં જણાવ્યું હોય કે તારથી જ જવાબ આપવો અને તેનો જવાબ ટપાલથી આપવામાં આવે તો તે સ્વીકાર કાયદેસર ગણાય નહીં. તમને કીધું એ ટેલિગ્રામ દ્વારા જવાબ આપો અને તમે પછી પત્ર લખો તો કેમ ચાલે? આપણે મોડર્ન જમાનાની વાત કરીએ, તમને મેલ દ્વારા દરખાસ્ત મૂકી હોય કે તમે વોટ્સઅપ એપ્લિકેશનથી સ્વીકાર કરો અથવા ટેલિગ્રામ એપ્લિકેશન જે હમણાં આવી છે તેનો ઉપયોગ કરો તો કેમ મેળ પડે? સામેવાળાની કદાચ ખબર જ નહીં પડે કે તમે સ્વીકાર કર્યો છે, કારણ કે તમે બીજા ઓપ્શનથી જો સ્વીકાર કરશો તો કદાચ એવું બને કે પ્રથમ પક્ષકારને જાણ જ ન થઈ હોય કે તમને દરખાસ્ત ગમી છે ને તમે એનો સ્વીકાર કર્યો છે. સામેવાળાને ખબર તો પડવી જોઈએ કે તમે સ્વીકાર કર્યો છે. તેને ખબર ક્યારે પડશે? જ્યારે એણે જણાવેલી રીતે તમે સ્વીકાર કરશો ત્યારે એને ખબર પડશે. એવું છે. તો જ્યારે દરખાસ્તમાં જણાવેલી રીતે સ્વીકાર કરવામાં નહીં આવે, તારથી સ્વીકારવાનું કીધું એને ટપાલથી સ્વીકારો, તો તમે એ તમારી રીતે તમે સ્વીકાર કર્યો છે, જણાવેલી રીતે સ્વીકાર નથી કર્યો પક્ષકારે, સ્વીકારનારે, ત્યારે તે સંજોગોમાં દરખાસ્ત મૂકનારે જણાવવું જોઈએ કે તેણે જણાવેલી રીતે સ્વીકાર કરવાનો છે. ત્યારબાદ પાછું એકવાર દરખાસ્ત મૂકનાર જણાવી શકે છે કે ભાઈ મેં આ રીતે તમને દરખાસ્તનો સ્વીકાર કરવા માટે કીધું છે, જણાવ્યું છે, એ જ રીતે તમારે સ્વીકાર કરવો જોઈએ. આવી જાણ પાછી કરવી પડે, એક તક આપવી પડે. જો વ્યાજબી સમયમાં દરખાસ્ત મૂકનાર તેમ નહીં જણાવે તો તેણે સ્વીકાર માન્ય કર્યો છે એમ જણાશે. માની લો ટારની જગ્યાએ ટપાલથી સ્વીકાર કરવામાં આવ્યું હોય અને ટપાલ તો હવે માની લો સ્વીકારના દરખાસ્ત મૂકનારને મળી જ છે, માની લઈએ છે આપણે, અને ત્યારબાદ પણ ઘણો ટાઈમ થઈ જાય પણ દરખાસ્ત મૂકનાર જો જાણ ન કરે, ઓકે કે ભાઈ તમારી દરખાસ્તને તમારો જે સ્વીકાર તમે કર્યો છે તેને હું આવકારું છું અને હું તમને માલ આપીશ, જે તે માલ વેચવાની વાત હોય, જે તે વસ્તુ વેચવાની વાત હોય તે આપીશ. તો વ્યાજબી સમયમાં દરખાસ્ત મૂકનારે તેમ નહીં જણાવે તો તેને સ્વીકાર માન્ય કર્યો છે એમ ગણાશે. એટલે વ્યાજબી સમય અહીંયા 7 દાડાનો હોઈ શકે, 10 દાડાનો હોઈ શકે. એક્સે ઓફર મૂકી વાય સમક્ષ, વાયએ એની જાણ કરી, એની રીતે જાણ કરી, જે રીત દર્શાવેલી તે રીતે જાણ ન કરી, બીજી રીતે જાણ કરી. હવે જો એ રીત પ્રથમ પક્ષકારને ન ગમી હોય એ રીતે જાણ કરવાનું તો એને જણાવી શકે છે, સૂચવી શકે છે. ત્યારબાદ બીજા પક્ષકાર એ રીતે જ સ્વીકાર કરવો જોઈએ, તો પછી કોઈ ઇસ્યુ છે જ નહીં. એટલે વ્યાજબી સમયમાં દરખાસ્ત મૂકનારે બીજા વ્યક્તિને તક આપવાની છે અને એનો સ્વીકાર જો એને ગમી ગયો તો એ માન્ય કરવાનો છે. ત્રીજા મુદ્દા પર આવીએ, સ્વીકારની જાણ કરવી જોઈએ. ખૂબ અગત્યનું છે. જેમ દરખાસ્તની જાણ કરવી જોઈએ, દરખાસ્તનું સંવહન થવું જોઈએ, કમ્યુનિકેશન થવું જોઈએ, તેમ સ્વીકારનું પણ કમ્યુનિકેશન થવું જોઈએ, સ્વીકારની પણ જાણ કરવી જોઈએ એક પક્ષકારે બીજા પક્ષકારને. મનમાં સ્વીકાર કરશો તો એ માન્ય નથી. આપણને ઘણી ફેરી છે ને દરખાસ્ત ગમી જતી હોય છે, એમ જોઈને જ આપણને ઓફર જોઈને જ મન થઈ જાય કે ચલો લઈ લઉં, પણ આપણે અમુક ફેરી શું કરીએ, મનમાં જ રાખી દઈએ છીએ. આપણે જણાવતા નથી કે આપણને દરખાસ્ત ગમી ગઈ છે અને આપણે એનો સ્વીકાર કર્યો છે. આપણે જાણ તો કરવી પડે ને કે આપણને આ વસ્તુ ગમી છે અને હું એ ખરીદવા ઈચ્છું છું, એનો સ્વીકાર કરું છું, આપણે કહેવું તો પડે ને. એ જ મુદ્દાની ચર્ચા છે હવે. સામાન્ય રીતે જે વ્યક્તિ દરખાસ્તનો સ્વીકાર કરે છે તેને સ્વીકારની જાણ દરખાસ્ત મૂકનારને કરવી જોઈએ. તેને સ્વીકારની જાણ દરખાસ્ત મૂકનારને કરવી જોઈએ. ફક્ત પોતાના મનમાં એવો વિચાર કરે કે તે પોતે દરખાસ્ત સ્વીકારે છે તો તે કાયદાની દ્રષ્ટિએ સ્વીકાર કહેવાય. ખૂબ સરળ છે. જે વ્યક્તિએ દરખાસ્તનો સ્વીકાર કરે છે, જે વ્યક્તિ સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી છે, સામો પક્ષકાર જે છે, સ્વીકારનાર જે છે, તે વ્યક્તિએ દરખાસ્ત જે મૂકનાર વ્યક્તિ છે, પ્રથમ પક્ષકાર જે છે, પ્રોમિસર જે છે, તેને જાણ કરવી પડે કે એમને દરખાસ્ત ગમી છે અને તે દરખાસ્તને એ સ્વીકારે છે. જાણ કરવી પડે, માહિતી આપવી પડે, કમ્યુનિકેશન કરવું પડે, સંવહન કરવું પડે. એટલે એક્સ ને ત્યારે જ ખબર પડશે જ્યારે વાય જણાવશે, પ્રોમિસરને ત્યારે જ ખબર પડશે જ્યારે પ્રોમિસી જણાવશે કે ભાઈ
તમારી દરખાસ્ત મને ગમી ગઈ છે ને મેં એનો સ્વીકાર કરું છું. ફક્ત પોતાના મનમાં તમે એવો વિચાર કરશો તો ચાલશે નહીં. એ દરખાસ્તનો સ્વીકાર થયો જ નથી, એ તો તમારા મનમાં જ રહી ગયો. મનના વિચાર મનમાં જ રહી જાય. કેટલીક ફેરી મેં સ્ટુડન્ટને કહેતો હું છું, તમને જે ગમતું હોય ને એ જણાવી દો કે મને આ ગમતું છે, મને આ જોઈએ, તો જ વિચારો રમશે. એટલે કાયદાની દ્રષ્ટિએ સ્વીકાર ત્યારે જ માન્ય ગણાશે જ્યારે તમે મૌખિક કે લેખિત સ્વરૂપમાં અથવા પોતાના વર્તણૂક સ્વરૂપમાં દરખાસ્તનો સ્વીકાર કરશો. ફક્ત મનમાં સ્વીકાર કરશો તો ચાલશે નહીં, મનમાં વિચાર કરશો સ્વીકારવાનો તો ચાલશે. સામા પક્ષકારને કેમ ખબર પડશે કે તમને દરખાસ્ત ગમી છે ને તમે એનો સ્વીકાર કરો છો? તમારે કેવું પડશે. આવું એક કેસમાં થયેલું, ફેલ્ટ હાઉસ વર્સિસ બ્લેન્ડલી. 1862 નો કેસ છે, બહુ જૂનો. જોઈએ, અ એ બ પાસેથી ઘોડો ખરીદવાની દરખાસ્ત કરી હોય. અ એ બ પાસેથી ઘોડો ખરીદવાની દરખાસ્ત કરી હોય. એટલે અ બ ને દરખાસ્ત કરે છે, પ્રોમિસર પ્રોમિસી ને કહે છે કે મારે તમારો ઘોડો ખરીદવો છે. બ એ પોતાના માણસને એમ જણાવ્યું હોય કે એ ઘોડો અ ને વેચેલો હોય, બીજા કોઈને આપવો નહીં. હવે દરખાસ્ત મૂકી બ ને, બ એ અસમક્ષ સ્વીકાર કર્યો નથી. સમજો બરાબર. હવે બ ને કીધું કે ભાઈ તમારો ઘોડો હું ખરીદવા માંગુ છું, પણ બ એમ નથી કીધું હા હું તમને વેચી દઈશ, તમને આપી દીધો સમજી. એવો સ્વીકાર એને કર્યો નથી. એને શું કર્યું, એના એક માણસને, એટલે એના નોકરને સમજી લઈએ કે એના એક નોકરને એ એમ કહે છે કે આ ઘોડો વેચાઈ ગયો છે અને વેચી દીધો છે, પણ બ અને તો કીધું જ નથી કે હા હું તમને ઘોડો વેચીશ. એ તો પોતાના નોકરને કહે છે. જે યોગ્ય વ્યક્તિ છે તેને કેવું જોઈએ ને, જે ખરેખર ખરીદવા માંગે છે એને હા પાડવી જોઈએ. આ તો પોતાના નોકરને હા પાડે છે અને એમ કહે છે કે આ ઘોડો આપણે હવે કોઈને વેચવાનો નથી, એ તો વેચાઈ જ ગયો છે, અને આપવાનો છે. પણ અને ખબર જ નથી કે બ એને આપવાનો છે. આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એટલે જે મુખ્ય પક્ષકાર છે તેને તો જાણ કરવી પડે ને, દરખાસ્ત મૂકનારને જાણ કરવી પડે ને. વચન આપનારને વચન લેનારે જાણ કરવી પડે કે પોતાનો ઘોડો એને વેચવા માંગે છે. તો અહીં તો એ પોતાના નોકરને એમ કહે છે કે એ ઘોડો અને વેચેલો હોય, બીજા કોઈને આપવો નહીં, તો પણ કરાર અસ્તિત્વમાં આવતો નથી. એ યોગ્ય નથી, એ માન્ય નથી. કેમ કે બ એ દરખાસ્તના સ્વીકારની જાણ અને કરી નથી, અને તો ખબર જ નથી કે બ ખરેખર એને ઘોડો વેચવા માંગે છે. એટલે આવી રીતના આ સ્વીકાર માન્ય ગણવામાં આવ્યો નહીં આ કેસની અંદર. ચોથા મુદ્દા પર આવીએ, દરખાસ્તની જાણ વિનાનો સ્વીકાર. ઘણી ફેરી દરખાસ્તની આપણને ખબર જ નથી. જ્યારે આપણે દરખાસ્તની ખબર જ ન હોય તો આપણે એનો સ્વીકાર કરશું કેમ? એટલે સૌથી મોટો પ્રશ્ન અને પ્રથમ પ્રશ્ન એ છે કે દરખાસ્તની પણ જાણ હોવી જોઈએ. સ્વીકારની તો જાણ કરવાની જ છે, નો ડાઉટ, પણ દરખાસ્તની પણ જાણ તમને હોવી જોઈએ, તો તમે સ્વીકાર કરશો. તમને ખબર જ નથી કે આવી કઈ ઓફર છે, તો તમે ખરીદશો કેવી રીતે? એક પર એક ફ્રી મળતું હોય કોઈક વસ્તુ, પણ તમને ખબર જ નહીં હોય કે આ વસ્તુ પર ઓફર છે આવી રીતના, તો તમે એનો સ્વીકાર કરશો કે? એટલે પહેલા તમને ખબર હોવી જોઈએ કે દરખાસ્તમાં આ દરખાસ્ત મૂકવામાં આવી છે, આ વ્યક્તિએ આ દરખાસ્ત મૂકી છે, તો હું એનો સ્વીકાર કરીશ. એટલે એ જ મુદ્દો અહીંયા બને છે કે દરખાસ્તની જાણ વિનાનો સ્વીકાર એ સ્વીકાર કાયદેસર નથી. ટિકિટ પર છાપેલી શરતો પેસેન્જરનું ધ્યાન ખેંચે એવી રીતે છાપેલી ન હોય. ટિકિટ પર છાપેલી શરતો પેસેન્જરનું ધ્યાન ખેંચે એવી રીતની છાપેલી ન હોય તો ટ્રેનમાં કે બસમાં બેસનાર મુસાફિર એટલે કે પેસેન્જરે તેનો સ્વીકાર કરેલો ગણાય નહીં. હવે તમે આગળની સાઈડ ટિકિટ પર સરસ મજાનું બધું લખી દીધું હોય કે ભાઈ આ જગ્યાએથી આ જગ્યાએ ટ્રાવેલિંગ કરવાના છો, મુસાફરી કરવાનો છો, આટલા કિલોમીટર થાય, આટલી રકમ થાય, ટિકિટનો રકમ, ટિકિટનો દર. પણ એ ટિકિટની જે શરતો છે એ પાછળ લખી હોય ને પેસેન્જરે વાંચી જ ન હોય, તો પછી પેસેન્જરને તો ખબર જ નથી કે આ જે કરાર કરવામાં આવે છે
પેસેન્જર અને ટ્રાન્સપોર્ટ કંપની વચ્ચે એની શરતો શું છે એને ખબર જ નથી. દરખાસ્ત મૂકનારની શરતો નથી ખબર, દરખાસ્ત જ નથી ખબર એક રીતે શું છે, તો એ માન્ય ગણાય નહીં. સ્વીકાર જે તમે કર્યો છે એક રીતે માન્ય નથી, કારણ કે તમને શરતો જ નથી ખબર. અહીંયા આવું નહીં થવું જોઈએ. શરતોની જાણ થવી જોઈએ. કેવી રીતના જાણ થવી જોઈએ? એ ટિકિટની આગળની સાઈડ કંઈક ચિહ્ન હોવું જોઈએ, કંઈક ધ્યાન દોરે એવું કંઈક ચિત્ર હોવું જોઈએ કે ખબર પડે કે પાછળ જુઓ, આવું કંઈક લખેલું હોય તો આપણે કંઈક પાછળ જોવા જઈએ. આટલું પણ લખ્યું હોય તો પછી માન્ય થઈ જાય કે પેસેન્જરને લાગતી શરતો પાછળ છે, તો પછી પેસેન્જર જુએ ને. પેસેન્જરને ખબર જ નહીં કે એરો વેરો કશું જ નહીં, પીટીઓ કશું જ લખ્યું નહીં, તો કેમ ખબર પડે? દરખાસ્ત આવશે એ અપેક્ષાએ સામો પક્ષ સ્વીકાર કરે તો તે કાયદેસરનો સ્વીકાર નથી. તે પણ કાયદેસરનો સ્વીકાર નથી. પહેલા સ્વીકાર કરી લઈએ, દરખાસ્ત તો આવ્યા કરશે, એમાં શું છે? એમ ચાલે? પહેલા તમે કોઈક ઓફરની પહેલાથી જ સ્વીકાર કરી લો. હજી ઓફર આવી નથી, પહેલાથી સ્વીકાર, હા ડન આપણે લઈ લીધું, સમજી લો. એમ થોડી ચાલે. પહેલા સામો પક્ષકાર દરખાસ્ત કરશે, પહેલો સ્ટેપ છે, પછી જ સ્વીકાર થશે. બીજો સ્ટેપ સ્વીકાર છે. સ્વીકારને આપણે પ્રથમ સ્ટેપ નહીં બનાવી શકીએ, એટલે એ પણ માન્ય નથી. શેરની અરજી મળે તે પહેલા કંપની શેર્સની મંજૂરીનો પત્ર લખે તો તે સ્વીકાર કાયદેસરના સંબંધ ઉપસ્થિત ન કરી શકે. સીધો હિસાબ છે. પહેલા શેરની અરજી તો આવવા દો, પછી શેર અલોટમેન્ટ થશે. શેર મંજૂરીનો પત્ર પછી મળશે જે તે શેર હોલ્ડરોને. પહેલા જ આપણે શેર મંજૂરીનો પત્ર આપી દઈએ, અરજી તો આવ્યા કરશે, ચાલશે નહીં. એ સ્વીકાર કાયદેસરના ગણાશે નહીં. એ સ્વીકાર કાયદેસરના સંબંધો ઉપસ્થિત કરવામાં નિષ્ફળ જશે. નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. જે વ્યક્તિને દરખાસ્ત કરવામાં આવે તેણે જ તેનો સ્વીકાર કરવો જોઈએ. મિસ્ટર એક્સે મિસ્ટર વાય સમક્ષ દરખાસ્ત કરી હોય તો મિસ્ટર વાય જ તેનો સ્વીકાર કરી શકે, બીજો ઝેડ નામનો વ્યક્તિ તેનો સ્વીકાર કરી શકે નહીં. વાય જો ના પાડે વસ્તુ ખરીદવાની, તો પછી આપ થર્ડ પાર્ટી, ફોર્થ પાર્ટી, અન્ય કોઈ વ્યક્તિ સમક્ષ પોતાની દરખાસ્ત મૂકી શકો છો. એટલે જે તે વ્યક્તિ સમક્ષ આપણે દરખાસ્ત મૂકી હોય તે નિશ્ચિત વ્યક્તિ જ તેનો સ્વીકાર કરી શકે છે, તેને નિશ્ચિત સ્વીકાર કહેવાય. દરખાસ્ત જેમ આપણે આગળ ભણી ગયેલા, દરખાસ્ત નિશ્ચિત એ સામાન્ય હોઈ શકે છે, એવી જ રીતના સ્વીકાર પણ નિશ્ચિત હોઈ શકે છે. દરખાસ્ત જે નિશ્ચિત હોય અર્થાત કોઈ નિશ્ચિત વ્યક્તિને કરવામાં આવી હોય તો તે જ વ્યક્તિ તેનો સ્વીકાર કરી શકે. દરખાસ્ત જે નિશ્ચિત હોય અર્થાત કોઈ નિશ્ચિત વ્યક્તિને કરવામાં આવી હોય તો તે જ વ્યક્તિ તેનો સ્વીકાર કરી શકે. આ નહીં, અહીંયા ગડબડ છે વાક્ય રચનામાં. એટલે દરખાસ્ત એ નિશ્ચિત વ્યક્તિ જ તેનો સ્વીકાર કરી શકે છે, તે સિવાય અન્ય કોઈ વ્યક્તિ તેનો સ્વીકાર કરી શકે નહીં. વાય સમક્ષ જો દરખાસ્ત મૂકવામાં આવી તો વાય જ તેનો સ્વીકાર કરી શકે, કોઈ અન્ય પક્ષકાર તેનો સ્વીકાર કરી શકે નહીં. એ માન્ય ગણાશે નહીં. ખૂબ સરળ છે, આમાં બહુ ચર્ચા કરવા જેવું છે નહીં. આગળ જઈએ. સ્વીકાર વ્યાજબી સમયમાં. હવે ઘણી ફેરી સમયની સૂચના હોય છે. મિત્રો, દરખાસ્ત અને સ્વીકારની અંદર ઘણા બધા અડધા મુદ્દા તો હું તમને એમ જ કહું કે રિપીટ જ થાય છે બંનેમાં, સરખા મુદ્દાઓ પણ છે. તો એક રીતે દરખાસ્ત વાંચ્યું એટલે અડધું સ્વીકાર વંચાઈ ગયું છે એમ સમજીને ચાલવું, પણ વાક્ય રચનામાં થોડુંક ધ્યાન રાખવું. સ્વીકાર વ્યાજબી સમયમાં. હવે સમય દર્શાવી હોય તો એ સમયના આધારે આપણે સ્વીકાર કરવો જોઈએ. સમય મર્યાદા જે આપેલી હોય તે સમય મર્યાદા દરમિયાન આપણે સ્વીકાર જોઈએ. દરખાસ્તનો સ્વીકાર વ્યાજબી સમયમાં થવો જોઈએ. જો સ્વીકાર માટે સમય મર્યાદા આપવામાં આવી હોય તો તે સમય મર્યાદા દરમિયાન તેનો સ્વીકાર થવો જોઈએ. આપણને કીધું હોય કે ભાઈ 7 દાડામાં સ્વીકાર કરવા વિનંતી. આપણને કોઈ દરખાસ્ત મૂકી હોય ને 7 દાડા કે 10 દિવસનો સમયગાળો આપ્યો હોય તો એ સમય મર્યાદાની અંદર આપણે તેનો સ્વીકાર કરવો જોઈએ. નહીં તો 7 દિવસ પછી તે દરખાસ્ત લેપ્સ થઈ જશે, એ દરખાસ્તનો અંત આવી જશે, પછી આપણે સ્વીકાર કરી શકશું નહીં ને એના પછી જો સ્વીકાર કરશું તે માન્ય પણ ગણાશે. એટલે સમયસર સમય મર્યાદાની અંદર રહીને આપણે જે તે સ્વીકાર કરવો જોઈએ. જો આવી સમયમાં ન હોય તો વ્યાજબી સમયમાં તેનો સ્વીકાર થવો જોઈએ. સમય મર્યાદા ના આપીએ તો વ્યાજબી સમયની અંદર
એનો સ્વીકાર થવો જોઈએ. વ્યાજબી સમય કોને કહેવાય એ દરેક કેસના સંજોગો પર આધાર એ જે તે સંજોગોમાં નક્કી થશે કે ભાઈ અહીંયા વ્યાજબી સમય 7 દિવસ 10 દિવસ 15 દિવસ જેટલો હોય અને આપણે 6 મહિના 5 મહિના પછી એનો સ્વીકાર કરીએ તો એ માન્ય ગણાશે. આપણે આના પર પણ એક કેસ જોઈ ગયા હતા. એક વિક્ટોરિયા રામ્સગેટ વિક્ટોરિયા હોટલ કંપની મોન્ટેફિયર વર્સિસ રામ્સગેટ વિક્ટોરિયા હોટલ કંપનીનો કેસ તમે અહીંયા લખી શકો છો ઉદાહરણમાં. એ વ્યક્તિએ કઈ જૂનના મહિનામાં અરજી કરેલી શેર માટે અને એની અરજીનો સ્વીકાર છેક નવેમ્બરમાં એ હોટલની કંપનીએ કરેલી 6 મહિના પછી, તો એ વ્યાજબી સમયમાં સ્વીકાર કરવામાં આવ્યો, એ દરખાસ્તનો વ્યાજબી સમયમાં સ્વીકાર કરવામાં આવ્યો ન હતો. એટલે દરખાસ્ત પણ માન્ય ન હતી અને તે સ્વીકાર પણ માન્ય નહોતો. બંને જગ્યાએ આપણે આ કેસ લખવા માંગીએ તો લખી શકીએ છીએ. કોમન પોઈન્ટ છે બંને. 7મા મુદ્દા પર આવીએ. દરખાસ્તના અંત પહેલા શું? જેમ વ્યક્તિનો અંત આવે ને, આપણી જિંદગીનો અંત આવે, દરેક વસ્તુનો અંત હોય છે, એવી જ રીતે દરખાસ્તનો પણ અંત હોય છે. દરખાસ્તનો અંત આવે તે પહેલા શું? સ્વીકાર થઈ જવો. જે તે દરખાસ્ત મૂકવામાં આવી હોય એ દરખાસ્તનો સમય પૂરો થાય અથવા એ પાછી ખેંચાય તે પહેલા સ્વીકારનારે શું કરવું જોઈએ? જો દરખાસ્ત ગમી જાય તો સ્વીકાર કરવો જોઈએ, નહીં તો समय निकल जाएगा. समय નીકળી જાય એટલે પાછું દરખાસ્તનો અંત આવી જાય. 7 દિવસનો સમય આપ્યો હોય તો 7 દિવસની અંદર સ્વીકાર કરવો જોઈએ. દરખાસ્તનો અંત થાય તે પહેલા આપણે સ્વીકાર કરી લેવો જોઈએ. 2 દિવસમાં, 3 દિવસમાં, 4 દિવસમાં. પછી 8મે 9મે 10મે દિવસે આપણને યાદ આવે અરે અત્યારે દરખાસ્તનો સ્વીકાર તો કરવાનો રહી ગયો, તો કેમ ચાલશે? તો એનું ધ્યાન રાખવું. સરસ મજાનું ઉદાહરણ છે આ મુદ્દા ઉપર. સમયના ઉપર ઉદાહરણ છે. સમયને માન આપશો તો સમય તમને માન આપશે, એટલું યાદ રાખજો. સમયને સાચવજો. દાખલા તરીકે લંડન અને નોર્ધન બેંકના મુકદ્દમામાં એક વ્યક્તિએ, બરાબર સમજો, 1 કલાકના ટાઈમિંગનો ફેર છે ખાલી આ મુકદ્દમામાં. એક વ્યક્તિએ બેંકના શેર ખરીદવા અરજી કરી. આ જે બેંક છે લંડન બેંક, તે બેંકમાં એક વ્યક્તિએ અરજી કરી કે એ આ કંપનીના શેર, આ બેંકના શેર્સ ખરીદવા. પરંતુ પાછળથી તે અરજી એટલે શું છે અહીંયા? દરખાસ્ત. એક વ્યક્તિ દરખાસ્ત મૂકે છે બેંકના શેર્સ ખરીદવાની, પરંતુ પાછળથી તે શું થાય છે? તે અરજી પાછી ખેંચતો પત્ર બેંકને લખ્યો. પહેલા અરજી કરે છે કે મારે શેર્સ ખરીદવા છે, પછી પાછે જ આ જેને દરખાસ્ત મૂકી છે એ દરખાસ્ત રદ કરવાની વાત કરે છે, પાછી ખેંચવાની વાત કરે છે. એટલે જે દરખાસ્ત મૂકનાર છે, જેને દરખાસ્ત મૂકી છે, તે જ વ્યક્તિ દરખાસ્ત પાછી ખેંચી શકે છે અને એ પત્ર લખે છે બેંકને કે મેં જે દરખાસ્ત મૂકી છે એ પાછી ખેંચવા માંગુ છું. હવે એ પત્ર ક્યારે મળે છે, ટાઈમ શું છે તે જરાક જોઈએ આપણે. જે તે અરજી પાછી ખેંચતો પત્ર બેંકને લખ્યો, જે બેંકને બીજા દિવસે 8:30 વાગે મળ્યો. અરજી કરી, અરજી મળી, અરજી તો મરી ગઈ, પણ બીજા દિવસે આ અરજી પાછી ખેંચતો પત્ર બેંકને બીજા દિવસે સવારે 8:30 વાગે મળે છે. હવે બેંકે શું કર્યું આ સમયગાળામાં? પરંતુ બેંકે તેની અરજીનો સ્વીકાર કરી 7:30 વાગે, 1 કલાક પહેલા, એટલે તે પત્ર પોસ્ટ કરવા આપેલો. દરખાસ્ત પાછી ખેંચતો પત્ર બીજા દિવસે 8:30 વાગે મળે છે અને આ અરજીનો સ્વીકાર થઈ ગયો તો સવારના 7:30 વાગે અને એનો પત્ર તૈયાર થઈ ગયો, પોસ્ટ કરવા આપેલો. પોસ્ટ થયો નથી, પોસ્ટ કરવા પત્ર આપેલો હતો 7:30 વાગે. પરંતુ 8:30 વાગે અરજી પાછી ખેંચતો પત્ર મળ્યો ત્યાં સુધી બેંકનો પત્ર પોસ્ટ થયો ન હતો. આ મહત્વનો મુદ્દો છે. પત્ર જો 7:30 વાગે જ પોસ્ટ થઈ ગયો હોતે તો વાર્તા પૂરી થઈ ગઈ હોત. દરખાસ્તનો સ્વીકાર થઈ ગયો. દરખાસ્તનો અંત થાય તે પહેલા સ્વીકાર થઈ શકે છે, પણ અહીં હજી જે જાણ થઈ છે દરખાસ્ત પાછી ખેંચતાની 8:30 કલાકે થઈ છે. પત્ર ભલે લખાઈ ગયો છે, પત્ર પણ 1 કલાક પહેલા લખાઈ ગયો છે, પોસ્ટ કરવા આપી પણ દીધો છે, પણ પોસ્ટ થયો નથી 8:30 સુધી. આ પરિસ્થિતિ છે.
આથી અદાલતે શું કર્યું? અદાલતે ઠરાવ્યું, જજમેન્ટ જોઈએ, ચુકાદો જોઈએ. અદાલતે ઠરાવ્યું કે દરખાસ્ત પાછી ખેંચાઈ હતી, દરખાસ્ત પાછી ખેંચાઈ ગઈ હતી, ત્યાર પછી સ્વીકાર થઈ શકે. એટલે અહીં બેંકે શેર મંજૂરીનો કરેલો નિર્ણય કાયદેસરનો સ્વીકાર ન હતો. એટલે બેંકે જે સ્વીકાર કર્યો શેર એપ્લિકેશનનું અને શેર્સ ઇસ્યુ કરવાની જે વાત કરી, શેર આપ્યા પણ હશે, ત્યારબાદ આ કેસ બન્યો હશે અને આ કેસમાં એ જજમેન્ટ આપવામાં આવ્યું છે કે દરખાસ્તના અંત પહેલા સ્વીકાર કરશો તો બરાબર છે, પણ દરખાસ્તનો અંત આવી જાય એટલે દરખાસ્ત પાછી ખેંચાઈ ગઈ હોય, દરખાસ્ત મૂકનારે દરખાસ્ત પાછી ખેંચી લીધી હોય, ત્યારબાદ આપણે તેનો સ્વીકાર કતઈ કરી શકતા નથી. આ બેંકના સાથે આવું જ થયેલું. સ્વીકાર, છેલ્લા મુદ્દા પર આવીએ. આ આપણે રિપીટ થાય છે દરખાસ્તમાં, આપણે ભણી ગયા છે. સ્વીકાર મૌખિક હોઈ શકે, લેખિત હોઈ શકે, વર્તણૂક દ્વારા હોઈ શકે, જેવી રીતના દરખાસ્ત હોય છે એવી રીતના. જેમ દરખાસ્ત મૌખિક હોય તો એ જ મૌખિક દરખાસ્તનો સ્વીકાર પણ આપણે મૌખિક કરી શકીએ છીએ. જેમ દરખાસ્ત લેખિત હોય તે જ સ્વરૂપમાં આપણે દરખાસ્ત સ્વીકાર, એ દરખાસ્તનો સ્વીકાર લેખિત સ્વરૂપમાં કરી શકીએ છીએ. અથવા વર્તણૂકના આધારે પણ જે તે દરખાસ્તનો સ્વીકાર થઈ શકે છે. દરખાસ્ત હંમેશા સ્પષ્ટ શબ્દો દ્વારા જ સ્વીકારવી જોઈએ, એ જરૂરી નથી. શબ્દો દ્વારા તમે સ્વીકાર કરો એ મિત્રો જરૂરી નથી. તમે તમારા વાણી છોડીને વર્તનના આધારે પણ તમે એનો સ્વીકાર કરી શકો છો. તમારા વર્તણૂકના આધારે પણ તમે એનો સ્વીકાર કરી શકો છો. તમારી કૃત્યના આધારે પણ તમે એનો સ્વીકાર કરી શકો છો. ઉદાહરણ મૂક્યો છે, બસમાં બેસનાર મુસાફર અમુક શરતોએ વાહન ચલાવનાર કંપનીની દરખાસ્ત વર્તણૂક દ્વારા સ્વીકાર કરે છે. તમે બસમાં બેસી જાઓ એટલે તમે એ બસે જે દરખાસ્ત મૂકી છે મુસાફરી કરવાની, આ વાહનનો ઉપયોગ કરવાની, તમે બસમાં જેવી રીતના એન્ટર થાઓ છો એ દરખાસ્તનો સ્વીકાર કર્યો છે વર્તણૂકના આધારે, વર્તનના આધારે. એમાં કશું બોલવાની જરૂર નથી હોતી. તમે બસમાં બેસી ગયા એટલે તમે એ સેવાનો ઉપયોગ કરો છો. બસે જે દરખાસ્ત મૂકી છે એ દરખાસ્તનો તમે એક રીતે સ્વીકાર કર્યો છે. તે જ પ્રમાણે લેણદાર જો ઓછી રકમ દેવાદાર પાસેથી સ્વીકારે અને તેનો કોઈ વિરોધ ન કરે તો તેને હિસાબ ચૂકતે ઓછી રકમ લેવાની દરખાસ્ત સ્વીકારી એમ ગણાય. એક લેણદારે દેવાદાર પાસેથી માની લઈએ 5,000 રૂપિયા લેવાના હોય અને દેવાદાર 5,000 ની જગ્યા એને 4,500 આપે અને લેણદાર એને કશું જ ન કહે, ચાલો વાંધો નહીં, 5 ની જગ્યાએ તમે 4,500 આપ્યા, ચાલો ઓકે, તમે રાખી લીધા, કોઈ વિરોધ ન કર્યો. એટલે હવે 5,000માં જે 500 રકમ ઓછી આપી છે એ હવે લેણદાર ભવિષ્યમાં માંગી શકે નહીં દેવાદાર પાસે, જો વિરોધ ન કરે, તકરાર ન કરે તો, કશું બોલે નહીં તો. તમને જેટલા આપ્યા હોય તેટલા તમે સ્વીકાર કરી લો એટલે વાર્તા પૂરી થઈ. હા, તમને ઓછા લાગતા હોય કે ના ના નહીં ચાલે, એટલો નફો નથી, આમ છે તેમ છે ફલાણું છે, તો સ્વીકાર ગણાતો નથી. પછી ત્યાં દેવાદારે સંપૂર્ણ રકમ આપી એની ફરજ છે ને આપવા જોઈએ.